હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું પૌવા સાથે બનતા ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી। તો ઢોકળા માટે બેટર અમુક ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું, જેનાથી તૈયાર થયેલા ઢોકળા એકદમ સોફ્ટ બને અને ઢોકળા ઉપર ટેસ્ટી વઘાર કરીશું। તો આ ઢોકળા તમે જરૂર ટ્રાય કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં ઢોકળાનું મિશ્રણ બનાવવા માટે અહીંયા 1 વાટકી જેટલા પૌવા લીધા છે, જે રેગ્યુલર બટેકા પૌવા માટે પૌવા વપરાતા હોય તે જ લીધેલા છે। અહીંયા આપણે પૌવાને ક્રશ કરવાના છીએ, એટલે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। સાથે જે વાટકીથી પૌવા લીધા છે તે જ વાટકીથી અડધી વાટકી જેટલો સૂજી રવો લીધેલો છે। આ ઢોકળામાં ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે આપણે રવાનો ઉપયોગ કર્યો છે। તો ઢોકળા બનાવવા માટે એકદમ માપ સહેલું છે। જેટલા પૌવા લીધા તેનાથી અડધો રવો લેવાનો છે। સાથે 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। ઢોકળાના મિશ્રણમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી ઢોકળા એકદમ ટેસ્ટી લાગે છે। અહીંયા ચણાનો લોટનું માપ રવા કરતાં અડધું રાખવાનું છે અને પૌવાને રવા અને બેસન સાથે ક્રશ કરી લેવાનું। તો અહીંયા મિશ્રણને એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું। જો એકદમ ઝીણું ક્રશ કરશો તો ઢોકળા ચીકાશવાળા બનશે। અને હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી રિવર્સ સાઈડ એટલે કે પલ્સ પર ફેરવતા જઈને ક્રશ કરી લઈએ। અને હવે મિશ્રણને જોઈએ તો આ રીતે સેજ કરકરું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે આ ઢોકળાના મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈએ। આ ઢોકળાના મિશ્રણ સાથે બેટર બનાવવામાં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધું છે। અહીંયા જે વાટકીના માપથી રવો લીધો તો તે જ વાટકીના માપથી 1 વાટકી દહીં લેવાનું। અહીંયા તમારે દહીંની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને ઢોકળા માટેનું મીડિયમ થીક અને ચમચીમાંથી પડે તેવું બેટર તૈયાર કરી લઈએ। તો આ ઢોકળા ઇન્સ્ટન્ટ રવા સાથે બનાવીએ છીએ એટલે ઢોકળાનું બેટર વધારે પતલું કરીશું તો ઢોકળા થોડા ચીકાશવાળા બનશે અને ઢોકળા બરોબર ફૂલશે નહીં, એટલે બેટરને થોડું થીક જ રાખવાનું છે। તો પાણી એડ કરીને આ રીતે મીડિયમ થીક બેટર તૈયાર કરી લીધું છે। તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધો કપથી વધારે 3/4 કપ પાણીની જરૂર પડેલી છે। હવે તો મસાલામાં અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ અને ઢોકળા ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે 1 ચમચી ખાંડ એડ કરી છે। ઢોકળા ઠંડા થયા પછી એકદમ સોફ્ટ રહે તેના માટે 2 મોટી ચમચી તેલ એડ કર્યું છે। તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે ચમચાની મદદથી બેટરને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ। તો ઢોકળામાં બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થાય છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। બેટર એકદમ સારી રીતે ફેટાઈ અને ફ્લફી થઈ ગયું છે। તો તૈયાર થયેલા બેટરની થિકનેસ જુઓ તો આ રીતે છે, ચમચામાંથી પડે તેવી મીડિયમ થીક। તો બેટરને હવે ઢાંકી 20 મિનિટ માટે રેસ્ટ આપો। લગભગ 20 મિનિટ પછી આપણું બેટર થીક થઈ ગયું છે। તો બેટરમાં થોડું પાણી એડ કરીને પતલું કરી લઈએ। અહીંયા પાણી એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર પતલું નથી કરવાનું। તો બેટરમાં તૈયાર કરી લીધેલું છે એની થિકનેસ આ રીતે ચમચામાંથી પડે તેવી છે। તો બેટર તૈયાર કરવામાં મારે 2 થી 3 ચમચી પાણીની જરૂર પડી છે। તો તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોટ લીધો છે। અહીંયા તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડા પણ ઉપયોગ કરી શકો છો। ઈનોનો વધારે ટેસ્ટ સારો આવે છે। તો ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે। તો ઢોકળાને સ્ટીમ કરવા માટે ઢોકળાની થાળીમાં થોડું તેલથી ગ્રીસ કરી લઈએ અને તેમાં ઢોકળાના બેટરને એડ કરી દઈએ। હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને થોડો કાળા મરીનો પાવડરને સ્પ્રિંકલ કરી લઈએ। તો ઢોકળાને સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં 4 કપ જેટલું પાણી એડ કરીને 7 મિનિટ માટે ગરમ કરી લીધું છે। હવે પ્લેટને સ્ટીમ કરવા માટે રાખી દઈએ અને હવે
ઢોકળાને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 7 થી 8 નંગ જેટલી લસણની કળી, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અહીંયા 1 નંગ જેટલા મોટા ટામેટાના ટુકડા લીધા છે, જેને પીસતી વખતે થોડા ટામેટા એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે કોઈ પણ જાતના પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ. તો બધી જ વસ્તુ ક્રશ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર થયેલી ચટણીમાંથી લસણનો કાચો સ્વાદ ન આવે તેના માટે તેને સાતળવામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તૈયાર થયેલી પેસ્ટને એડ કરી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગેસ બંધ કરી દઈએ. તૈયાર થયેલી ચટણીને બાઉલમાં કાઢી લઈએ. તો એકવાર ઢોકળા સાથે આ ચટણીને જરૂર ટ્રાય કરજો. તો ઢોકળાને સ્ટીમ કરતાં 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા ઢોકળા સારી રીતે ફૂલી ગયા છે. તો નાઈફના મદદથી ચેક કરીએ. નાઈફ એકદમ ક્લીન બહાર આવે છે, તો મીન્સ આપણા ઢોકળા અંદરથી જરા પણ કાચા નથી. અને હવે બહાર કાઢી લઈએ. હવે તૈયાર થયેલા ઢોકળાને 10 મિનિટ માટે ઠંડા થવા દઈએ. લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તો નાઈફના મદદથી આપણે ઢોકળાના પીસ કરી લઈએ. તો મેં અહીંયા ઢોકળાના પીસ કરી લીધા છે અને આ વખતે થોડા અલગ ટ્રાયેંગલ શેપમાં ઢોકળાને કટ કરેલા છે. તો એક પીસ હાથમાં લઈને જોઈએ તો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે. તો ઢોકળામાં થોડો સ્વાદ વધારવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલા સફેદ તલ, 2 લીલા મરચાના ટુકડા, થોડા મીઠા લીમડાના પાન, અડધી ચમચી હિંગ એડ કરી વઘારને સારી રીતે સાતળી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. તો ગેસ બંધ કરી તો ગરમા ગરમ વઘારને ઢોકળા પર એડ કરી દઈએ. તો વઘારને ઢોકળા પર સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે. હવે ઉપરથી લીલા ધાણાને સ્પ્રિંકલ કરી લઈએ. જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને ફોલો કરી આ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી સાથે ચટણી જરૂર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો તમે તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.